નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાદલીથી શિનોરના કાયાવરોહન ગામે એક કપાસની જીનના ગોડાઉનમાં 8 ફૂટ લાંબો અજગર ફસાયો। શિનોરના કાયાવરોહન ગામે રેલવે પાસે ફાટકની બાજુમાં બંધ હાલતમાં એક કપાસની જીનના ગોડાઉનમાં લોખંડ ભંગાર ભરવા ગયેલ વેપારી ડ્રાઈવર અજગર જોઈને ભયભીત થયા હતા। અજગર ફસાઈ ગયો હતો। ત્યાંના અર્જુનભાઈ લુહારની નજરે પડતા ડ્રાઈવર અને મજૂરો ગભરાઈ જતા ત્યાં નાસભાગ મચી ગઈ હતી। અર્જુનભાઈ લુહારે વડોદરાના રેસ્ક્યુઅર પ્રાણીન ફાઉન્ડેશન કાર્યકર અશોક પટેલને ટેલિફોનિક જાણ કરતા તેઓ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચીને જોયું તો કપાસની બંધ જીનના લોખંડના ગોડાઉનમાં લોખંડના પાઇપ નીચે 8 ફૂટ અજગર લાંબો ફસાઈ ગયો હતો। કેટલીક જહેમત બાદ 1 કલાક બાદ 8 ફૂટ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સરકારશ્રીના આદેશ અનુસાર વન વિભાગને સુપ્રત કરેલ। અજગરને રેસ્ક્યુ કરવાથી જે લોકો ભયભીત થયા હતા તે હવે ભયમુક્ત થયા છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, સાદલી।